રાહુલનો ફોન અત્યારે? તમે લોકો બેસીને વાતો કરો, મારો ફોન છે, હું પતાવી ના આવું. આવ બંને આપણે અહીંયા બેસી. હાય રૂપા. હાય. મને તો એમ કે મારી બેન ખોવાય જ ગઈ. તારું એ અભિમાન, તું ગઈ પછી વળીને આવી નહીં. બેની, મને શરમમાં ના મૂક. તારી સામે આવવાની મારી હિંમત જ નહોતી. મને માફ કરી દે બેન. આ બધું છોડ, તું પાછી આવી એ જ મારા માટે બહુ મોટી વાત છે. હું બહુ જ ખુશ છું. તારું મન મોટું છે ને, એટલે ભગવાને તને આ બધું આપ્યું છે. ઘર, વૈભવ, ને મારું તો નસીબ જ ફૂટલું છે. હું ના બોલીશ વંદના. કેમ ના બોલું? પપ્પાએ મને પણ કુમાર જેવા પૈસાદાર ઘરમાં પરણાવ્યો હોત તો હું પણ તારી જેમ મહારાણી બનીને રહેત ને. પપ્પાએ તો મને ઝૂંપડીમાં નાખી દીધી. ગિરીશભાઈ જેવા માણસ મળવા બહુ મુશ્કેલ છે. એ તારી બહુ જ કદર કરે છે. અરે શું કરું એ કદરનું? આખો દિવસ મજૂરી, રોજ કમાવાનું અને રોજનું ખાવાનું, અને ઉપરથી એમનું જ્ઞાન. એટલે ક્યારેક તો મને એમ થાય છે કે આના કરતા તો હું મરી જાઉં ને તો સારું. ગાંડી થઈ ગઈ છે. શું બોલી રહી છે તું? સાચું જ બોલું છું બેના. તું આજે શાંતિથી મહેમાન ગતિ કરી શકશે. કેમ કે તારી પાસે પૈસો છે અને મારે તો 24 કલાક એ જ વિચારવું પડે છે કે હવે કાલ કેવી રીતે જશે. એકચ્યુઅલી મેં ફોન એટલા માટે કર્યો હતો કે મારે તને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. હા બોલ ને. હેલો, સાંભળે છે રાહુલ? હેલો. ક્યાં ગયો છે આ માણસ? મને કહે છે કે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. શું વાત કરવી હશે આને? ક્યાંક એને એવું તો નહીં કહેવું હોય ને કે પાટીદાર પરિવારમાંથી અહીંયા કોઈ આવતું જ નથી. બ્રો, તમે કોની સાથે વાત કરી રહ્યો છે રાહુલ? ચલો, આણે કંઈ સાંભળ્યું નથી એટલે સારું છે. રાહુલ, હા તને પૂછું છું, કોની સાથે વાત કરે છે? અરે હા, આપણા ડાયમંડ બિઝનેસ માટે નવી મોડેલ શોધવાની છે ને, તો એમના કોલ્સ ચાલી રહ્યા છે. ઓકે, એનીવે થેન્ક્સ. ભાઈ જો ને, હું અમે અચાનક જ આ બધું પ્લાન કર્યો, એટલે હું આજની એક પણ મીટિંગ અટેન્ડ નહીં કરી શકું. અને હવે કુણાલ પણ ત્યાં આવે છે. એકચ્યુઅલી આ બધું મારે કરવું જોઈએ, પણ મારી જગ્યાએ તું કરી રહ્યો છે, એના માટે થેન્ક્સ. અરે બ્રો, એમાં શું, આપણી જ કંપની છે ને. ઓફકોર્સ. બાય ધ વે, આજની મીટિંગ તો ઘરે જ રાખી છે ને? હાસ તો આપણી ડાયમંડ બિઝનેસની નવી ઓફિસમાં તો હજી ફર્નિચર ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે, ત્યાં તો નહીં જ રાખી શકાય ને. યસ યસ. ચાલો, હું જાઉં છું. ઓલ ધ બેસ્ટ બ્રો. થેન્ક્સ. હેલો. હેલો, શું કરે છે તું યાર? ક્યાં છે? અરે નેટવર્ક ઇશ્યુ. હા બોલ, શું કહેતો હતો તું? એકચ્યુઅલી તારા માટે એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી હતી. એટલે આ હતી એટલે હવે નથી? ના ના, હજી પણ છે, પણ અત્યારે તારે ત્યાં રહેવું જરૂરી છે. હા પણ તું એકવાર મને ઓપોર્ચ્યુનિટી શું છે એ તો કે. રૂપા, તને પહેલી વખત જોઈને ત્યારે મને એવું લાગ્યું કે તું સામાન્ય તો નથી જ. તારે કોઈ મોટી ફિલ્મની હિરોઈન અથવા કોઈ મોટી બ્રાન્ડની મોડેલ હોવું જોઈતું. શું વાત કરે છે? એ તો મારું પણ સપનું હતું. તો આજે તારું એ સપનું પૂરું થઈ શકે એમ છે. કેવી રીતે? મારો જે ડાયમંડનો બિઝનેસ શરૂ થયો છે ને, એમની માટે મોડલનું સિલેક્શન. આમ તો બધું ફાઇનલ જ છે, પણ મારી ઈચ્છા છે કે એ મોડલ તરીકે હું તને લઉં. શું વાત કરે છે? હા, પણ
હવે વાત જ રહેશે, કારણ કે અમે લોકો મુહૂર્ત પ્રમાણે ચાલીએ છીએ અને મુહૂર્ત પ્રમાણે આજે બધું ફાઇનલ કરી દેવું પડે એમ. અને આજે તું ત્યાં છે? રૂપા, આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આ લગ્નની મીટિંગ માટે હાથમાંથી જતી રહેશે, અને એ પણ એવી મીટિંગ જેની સાથે મારે લગ્ન પણ નથી કરવા. આ ચૂપ કેમ થઈ ગઈ? ક્યાંક એને આ વાતમાં દમ નથી લાગ્યો કે શું? કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. પણ અફસોસ એટલો રહેશે કે જો તું મારા પ્રોડક્ટની મોડેલ બની હોત ને તો એક જ ઝાટકામાં વર્લ્ડ ફેમસ થઈ જાય. ઓહો, પછી તો નામ અને દામ બંને બહુ માંગ્યા મળે. પણ અત્યારે તો જે મેં મોડલ ફાઇનલ કરી હતી એની જ સાથે આગળ વધી રહ્યો છું. ના ના, આઈ એમ રેડી. હું ત્યાં આવવા માટે રેડી છું. હું આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવા માંગતી. પણ ત્યાં કેટલી વાર લાગશે? બસ એક અડધો કલાકમાં એગ્રીમેન્ટ ઉપર સાઇન કરીને નીકળી જજે. ઓકે, તો હું આવું છું. બેની, મારી ઈર્ષા પાછળનું કારણ મારી ગરીબી હતી. મારી જિંદગી તો ધૂળધાણી થઈ ગઈ. રૂપાના નસીબમાં પાટીદાર પરિવાર જેવું ઘર આવ્યું છે, તો હું મારા તૂટેલા મકાનના કારણે હાથમાંથી આ ઘર કેવી રીતે જવા દઉં? તું જ કે મને. એ જૂની વાત તો બધી ભૂલી જા ને શાંત થઈ જા. મહેરબાની કરીને સિદ્ધાર્થ પાટીદારના પરિવારની એવી મહેમાન ગતિ કરને કે મારી દીકરીનું ભવિષ્ય સુધરી જાય. દીદી, ક્યાં ગયા છે બધા? હું એકલી જ પહેલા આવી ગઈ કે શું? ના ના, હું આવી ગઈ છું ને. પણ હા, ભાભી મમ્મીને લઈને નીકળી ગયા છે. આઈ એમ ઓલ્સો રેડી. Oh my God! Siddharth, you are looking so handsome. આજે રૂપા ફ્લેટ થઈ જશે. ફ્લેટ થવા દો, પછી જો હું તમારા બધાની શું હાલત કરું છું. શું હોય તમે પણ? But on a serious note, I'm so excited. કે તારા મેરેજ થશે. હેલો, હા રિંકુ, કેટલી પહોંચી? હા દીદી, ચિંતા ના કરીશ, તારી બધી જ મીઠાઈ લઈ લીધી છે. હું ટાઈમે પહોંચાડી દઈશ. રિંકુ, પણ જલ્દી જજે હો, પેલા લોકોને પહોંચવાનો સમય થઈ ગયો છે. અરે થવા દે ને, આપણી પાસે આપણું વિમાન છે, સુજલનો બાઈક. 10 મિનિટમાં પહોંચ. એ વિમાન વાળી, શાંતિથી જજે હો. હા હા હા, સારું, ચલ જઉં. હા. બેન, આ સ્વાતિ છે ને અસલ એના પપ્પા પર ગઈ છે. ખિસ્સામાં દમડી નથી, પણ સ્વાભિમાન તો 7મા આસમાને છે. કેમ? શું થયું? કે છે કે પાટીદાર પરિવારને તું આપણી ગરીબીની બધી વાત કરી દે તો જ હું લગ્ન કરીશ. હવે હું એને કેવી રીતે સમજાવું કે સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળીને વાકી તો કરવી પડે કે નહીં? એટલે તે કર્યું શું? મેં પાટીદાર પરિવારને કહ્યું કે આ લગ્નનો બધો ખર્ચ તું ઉપાડવાની છે, અને હું ઘરે જુઠ્ઠું બોલી કે સામેવાળા આપણી હાલત જોઈને પણ લગ્ન માટે તૈયાર છે. વંદના, આ તો પાપ કહેવાય. સત્ય કોઈ દિવસ છુપાતું નથી. જ્યારે એમને હકીકતની ખબર પડશે ત્યારે પણ બેન, દીકરી 4 ફેરા ફરી જાય ત્યાં સુધીની જ વાત છે ને. એક વાર કન્યાની વિદાય થઈ ગઈ ને પછી ભલે ને પહાડ તૂટી પડે. મારે મારી દીકરીનું ભવિષ્ય સુધારવું છે બેના. શ્યોર તું આવીશ ને તારા લગ્નની વાત મૂકીને? હા, હું થોડી વાર માટે આવીશ. મને એમ થાય છે કે હું તારી વાતને ટાળી કેવી રીતે શકું. થેન્ક યુ સો મચ. આઈ સ્ટીલ કાન્ટ બિલીવ કે
તું આવી રહી છે. ધેન વેઇટ એન્ડ વોચ. વિશ્વાસ આવી જશે. બાય. બસ તું એકવાર આવી જા, પછી તારા જવાનું હું નક્કી કરીશ. હવે જોઉં છું કે સિદ્ધાર્થ પાટીદાર તારા વગર લગ્નની વાત કેવી રીતે કરશે. આટલું મોટું જટાણું બેની, ઘરમાં પણ આખો દિવસ હું આવું જ સાંભળું છું. હવે તું તો મને આવું ના બોલ. મારી દીકરીનું ઘર વસે એના માટે થઈને હું જૂઠું બોલી હતી. એમાં મેં શું પાપ કર્યું? અરે તારું ઘર એ મારું ઘર છે, મેં એવું જ કીધું. એમાં મેં શું ખોટું કીધું? મારી રૂપા લાખોમાં એક છે, અને એ પરણીને સાસરે જશે ને પછી કોઈને આ વાત યાદ પણ નહીં રહે બેન. તારા ભરોસે મેં આ પગલું ભર્યું છે. મને કાઢી ના મૂકતી હો. મારું સપનું મારી દીકરીમાં છે. જો એ સુખી થશે ને તો મને લાગશે કે હું જીતી ગઈ. મારું સપનું પૂરું થશે. મારી મદદ કર. ગાંડી છું. રૂપાની માં ને માસી કઈ અલગ છે? તારા દુઃખમાં જો હું સાથ ના આપું તો મારું લોહી લાજે. હું તારું અને રૂપાનું સપનું તૂટવા નહીં દઉં. મમ્મીએ મારા માટે આટલું બધું દાવ પર લગાવી દીધું. હવે હું રાહુલની વાત કેવી રીતે કરું? બસ કર વંદના, રડવાથી કઈ રસ્તો નહીં નીકળે. પણ સ્વાતિ અને એના પપ્પા એ સત્યવાદી બધું બગાડી ના નાખે તો સારું. તું એ લોકોની ચિંતા ના કરે, બંનેને હું સાચવી લઈશ. અને પાટીદાર પરિવાર સામે આપણું જુઠ્ઠાણું ટકશે ખરું? આ ઘર તારું છે, આપણે એમ જ કહીશું. બસ સારું થયું મેં તને ફોન કર્યો, એટલે તે આ રસ્તો કાઢી આપ્યો. હવે તું લગ્નની તૈયારી કર. રૂપા આ ઘરેથી જ વિદાય લેશે. આ લોકો તો મને પૂછ્યા વગર જ મેદાનમાં ઉતરી ગયા છે. અરે ખેલાડીને પૂછો તો ખરા કે એને ગેમ રમવી છે કે નહીં. અરે રૂપા, આ લોકો તો તને પહેલા બોલે જ આઉટ કરાવીને રહેશે. શું કરું? અત્યારે તો અહીંથી નીકળી જવામાં જ ભલાઈ છે. હે ભગવાન, હવે બધું જ તમારા હાથમાં છે. મમ્મી અને દીદી માટે આજનો દિવસ બહુ જ ખાસ છે. પ્લીઝ આજે બધું સાચવી લેજો. રૂપા, ક્યાં જાય છે તું? આ એ તો હું બહાર જોવા જતી હતી કે મહેમાન આવ્યા કે નહીં. એ ક્યાંય નથી જવું. મહેમાન હમણાં આવતા જ હશે. મમ્મી, હું એકવાર પાર્લરમાં જઈને ફાઇનલ ટચઅપ કરાવી આવું. ના લાય. જો કેવી સરસ લાગે છે મારી દીકરી. આ શું કરે છે તું? મમ્મી, મારે એકવાર બહાર જવું જ પડશે. બેટા સમજ, આજે આપણી છેલ્લી પરીક્ષા છે. વંદના, આમ આવતો. એ હા, આવી બેની. સાંભળ, ક્યાંય જતી નહીં. હું ના કહું ને ત્યાં સુધી રૂમની બહાર ના નીકળતી, સમજી? થેન્ક યુ. કેમ સિદ્ધાર્થ, તારી નજર કોને શોધી રહી છે? હા, ના ના, એવું કશું નથી. હું તો બસ રહેવા દે. હા, તારે તો જ્યુસ પણ
કોઈના હાથેથી જોઈતો તો ખરું ને? વંદના બેનનું આટલું મોટું ઘર? આ એ જ વંદના છે જેની જોડે રિક્ષામાં બેસવા જગ્યા નહોતી. કંઈક તો ગડબડ છે. આ ઠાઠ માઠ પાછળ કોઈ મોટી ગાંઠ લાગે છે. જુઓ તો ખરા ભાભી, આ ઘર કેટલું સુંદર રીતે શણગાર્યું છે. સોબર છે અને વ્યવસ્થિત પણ. હા વંદનાબેન, તમે ઘર એકદમ વ્યવસ્થિત ગોઠવેલું છે અને સ્પેશિયસ પણ છે. એ તો ઉપરવાળાની મહેરબાની છે. રૂપા કેમ હજુ બહાર નથી આવ્યા? બધું ઓકે તો હશે ને? રૂપાને કેટલી વાર લાગે? એ અંદર જ છે. હું એને બોલાવીને લાવું. સારા અહીંયા તો આખો અલગ જ માહોલ છે. અને આ બે જણ કોણ છે જેની સાથે આ લોકો ફોટોસ પડાવે છે? હશે હવે, મારે શું. એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી. રાહુલ, મેમ, અમે લોકો તમારી ક્યાંની રાહ જોતા હતા. સેલ્ફી પ્લીઝ. હેલો રૂપા. હાય. કેમ સિદ્ધાર્થ, તારી આંખો સીસીટીવી કેમેરાની જેમ કેમ ફરે છે? હા, આવી જશે. તારી રૂપા ગમે ત્યાંથી દોડીને આવી જશે. ભાઈ પ્લીઝ, બધાની સામે શું ટીઝ કરો છો? વનિતા, સિદ્ધાર્થને હેરાન ના કર. જો તો ખરી એનું મોઢું કેટલું લાલ થઈ ગયું છે. મમ્મી, હું તો ખાલી જાણવા માંગુ છું કે સિદ્ધાર્થને એનું સાસરું કેવું લાગ્યું. માફ કરજો પણ તમારી ઓળખાણ ન થઈ. તમે? હું રૂપાની માસી છું. અચ્છા, તો રૂપાના પપ્પા ક્યાં છે? એ કેમ દેખાતા નથી? એ અંદર જ છે, આવતા જ હશે. અરે અરે આ શું પહેર્યું છે તમે? તમને કીધું નહોતું મેં કે શારદાના પતિના નવા કપડાં પહેરજો તમે. વંદના, કપડાં બદલીને હું મારો વેશ બદલી શકીશ, મારી હકીકત નહીં. અરે પણ દીકરીના લગ્ન હોય તો એક દિવસ ઠાકથી રહેવામાં શું વાંધો છે તમને? ના, તું જ કહેતી હતી કે પાટીદાર પરિવારને આપણા વિશે બધી જ ખબર છે, તો પછી હવે આ નાટક શા માટે? હા ખબર છે, પણ એનો મતલબ એમની સામે ભિખારીની જેમ થોડી જવાય. વંદના, સત્યને કોઈ શણગારની જરૂર હોતી નથી, અને જૂઠને ગમે એટલું શણગારો એ ક્યારે સત્ય બનતું નથી, યાદ રાખજે. આ પતિ પત્ની વચ્ચે કંઈક તો ગરમ વાત ચાલી રહી છે. વંદનાના ચહેરા પરનો આ ગભરાટ એ કંઈક તો સંતાડી રહી છે. ભક્ત જે રીતે ભગવાનની રાહ જોવે ને, એ રીતે હું તારી રાહ જોઈ રહ્યો હતો રૂપા. પ્લીઝ અ સીટ. પ્લીઝ સીટ. સ્ટીલ આઈ કાન્ટ બિલીવ કે તું બધું મૂકીને મારી આ ડીલ માટે. જ્યારે મારા સપના પૂરા થતા હોય તો હું અહીંયા કેમ ના આવું?
યસ રાઈટ. યુ નો વોટ, મોડેલિંગ વર્લ્ડમાં તો હજારો ચહેરા છે, પણ તારા ચહેરામાં એવી એક ગ્રેસ છે જે મેં આજ સુધી ક્યાંય નથી જોઈ. તારું ડ્રીમ છે ને એક ટોપ મોડેલ બનવાનું? ઇટ્સ જસ્ટ પરફેક્ટ. થેન્ક યુ સો મચ રાહુલ. યુ નો મને પહેલાથી જ મને આ ફિલ્ડમાં કંઈક મોટું કરવું હતું. ડોન્ટ વરી, હું છું ને. બાય ધ વે, મીટ અવર ચીફ ઓફ ધ પ્રોજેક્ટ, મિસ્ટર અગ્રવાલ. હેલો મેમ. હાય. અગ્રવાલ સાહેબ બહુ મોટી મોટી કંપનીઓના ચીફ રહી ચૂક્યા છે, અને મોટી કંપની એટલે જેને તું વિચારી પણ નહીં શકે. યસ મેમ, રાહુલ સર મને કોલ કરે ત્યારે મારે તરત આવી જ જવું પડે. શું અગ્રવાલ સાહેબ તમે પણ. બાય ધ વે, રાહુલ સરના મોઢે મેં તમારા બહુ જ વખાણ સાંભળ્યા. ઓહો હો, આ તો મારા વખાણ પણ કરે છે. કેટલો ક્યુટ છે આ રાહુલ. તારા પર તો દિલ આવી ગયું છે. સર સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ પેલા નવા ડાયમંડ કલેક્શન માટે જે 2 ગર્લ્સ શોર્ટલિસ્ટ થઈ છે, ફાઇનલ સિલેક્શન માટે તમારી પાસે લાવી છું. વાહ, આ બંનેને જોઈને મન તો થાય છે કે હમણાં જ મારી પર્સનલ મોડેલ બનાવ્યું. પણ અત્યારે આમને સિલેક્ટ કરીશ તો રૂપાને લાગશે કે એના જેવી બીજી ઘણી છે. તમે બંને રિજેક્ટ.